તૈયાર બેઝનો પિઝા. શું આ પિઝાની તૈયારી છે? હા, વૈકુંઠને ઇન્સ્ટન્ટ ખાવા હતા એટલે હવે પિઝા બેઝ લઈ આવીએ. અહીંયાથી ઘઉંનો મળ્યો નહીં એટલે આ મેંદાવાળા લીધા. આમ તો જનરલી ઘઉંના જ વાપરતા હોઈએ છીએ. મોઝરેલા ચીઝ છે, ઘરે બનાવેલો પિઝા સોસ, પછી આ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને આ નોર્મલ ચીઝ છે. કોને ભાવે છે? ભાખરી પિઝાની રેસીપી પણ હું તમને બતાવીશ. મને કોમેન્ટમાં યસ લખજો. એની સાથે પિઝા સોસની રેસીપી જોઈતી હોય તો, અને ઘરે કેવી રીતે પિઝા બનાવવા એ પણ તમે જુવારના પિઝા પણ બનાવી શકો છો. મારા દીકરાને એકદમ કડક પિઝા અને એ પણ ચીઝના પિઝા ખાવા હતા. તો મેદાનો જે રોટલો આવે છે એ કાણાવાળો એક સાઈડ બટર કે તેલ લગાવીને શેકવાનો છે. જ્યારે મેદાનો રોટલો સીધો તવીના સંપર્કમાં આવે ત્યારે સૂકો અને ચવટ થાય છે. બટર કે તેલ લગાવશો તો એ શેકવાથી કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે, જેને મેલર્ડ રિએક્શન કહેવાય છે. આનાથી પિઝાનો બેઝ બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન બને છે. પિઝા સોસ લગાવી ઉપર મોઝરેલા ચીઝ લગાવવાની છે. ભરપૂર ચીઝ લગાવી અને સાદી ચીઝ આવે છે એ સ્પ્રેડ કરી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તમને મરી ભાવતા હોય તો પેપર પાવડર પણ ઉમેરી શકો છો. અહીંયા મેં કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કર્યો નથી. મેંદો બટર કે તેલ સાથે શેકાય ત્યારે તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને પિઝામાં રિચનેસ અને બેકરી જેવી સુગંધ આવે છે, નટી ટેસ્ટ આવે છે, જે પિઝાને પ્રીમિયમ લેવલ પર લઈ જાય છે. બટર કે ઓલિવ ઓઇલ જ વાપરવું. આ ફક્ત મેં ચીઝ પિઝા જ બનાવેલો. જો મસ્ત મજાની ચીઝ ઓગળી ગઈ છે ને પતિદેવને પણ આપ્યા. કેવા છે પિઝા? કડક ભાવે છે ને તને? મસ્ત. જો બડુકો બોલે. વરસાદમાં બહાર જવું એના કરતાં સારું નહીં ઘરે. વાહ.